મિત્રો, પાર્થ હેલ્થ ટિપ્સ નામની ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. આપણે રોજ અવનવી હેલ્થ ટિપ્સ જાણીએ છીએ જેનાથી તમારું તન અને મન તંદુરસ્ત રહે. આજે પણ આપણે એવા જ એક ટોપિક પર વાત કરવાના છે અને એ ટોપિક એટલે કે 8 થી 10 વર્ષના બાળકનું વજન ઓછું કરવા માટેનો ઉપાય. 8 થી 10 વર્ષના બાળકનું વજન ખાલી ખોરાકથી નથી વધતું, પરંતુ તેમની જીવનશૈલીથી પણ વધે છે. આજે આપણે એવી 3 કુદરતી ટિપ્સ જાણીશું જેનાથી બાળકનું વજન પણ ધીમે ધીમે ઉતરશે અને બાળકનું સ્વાસ્થ્ય પણ સુધરશે. પહેલી ટિપ્સ, સવારમાં ઉઠીને બાળકને 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી મધ અને 2 થી 3 ટીપા લીંબુનો રસ નાખીને પીવડાવો. જેનાથી બાળકનું મેટાબોલિઝમ સુધરશે, પાચન શક્તિ પણ સુધરશે અને શરીરની અંદર ફેટ ઓછું જમા થશે. બીજી ટિપ્સ, બાળકને સવાર અને સાંજ 30 મિનિટ સુધી કસરત કરવી જોઈએ, જેની અંદર દોડવાનું, સાયકલ ચલાવવાની, આઉટડોર એક્ટિવિટી એટલે કે રમતો, દાદર ચડવા ઉતરવા જેવી ફિઝિકલ એક્ટિવિટી પર વધારે ફોકસ કરવું જોઈએ, જેનાથી મેદસ્વીપણું એટલે કે ચરબી ઓછી થશે. ત્રીજી ટિપ્સ, બાળકને જંક ફૂડ, ચિપ્સ, પેકેટ્સ, ફ્રાય આઇટમ્સ અને કોલ્ડ ડ્રિંક્સ અવોઇડ કરવા જોઈએ, એટલે કે આ વસ્તુઓ આપવી ના જોઈએ. એના બદલામાં બાળકને દૂધ, ફ્રૂટ, મકાઈ જેવી હેલ્ધી વસ્તુઓ આપવી જોઈએ. માતા પિતાઓ માટે એક ખાસ સંદેશ, જો તમારા બાળકનું સ્વાસ્થ્ય અને ભવિષ્ય સુંદર બનાવવું હોય તો આ 3 ટિપ્સ અપનાવો. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરો અને આવી જ અવનવી હેલ્થ ટિપ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.